પાણી. શું છે? તમને બોલ લે. એક વાત કેવી છે. હું કેવી છે? હા. અરે પણ એવી તે કઈ વાત છે તે આટલી બધી ગભરાય છે? હા. તમે ખીજવાશો તો નહીં ને? વાત કર્યા પહેલા મને કેમ ખબર પડશે? હે, શું વાત છે? દામિનીનો ફોન આવ્યો હતો. દામિનીનો ફોન આવ્યો હતો. કહેતી હતી કે ત્યાં સુખી નથી અને બસ તમે હેરાન બહુ કરે છે. બહુ થયું હો હવે. હે ત્યાં જીવે કે મરે કે હેરાન થાય, મારે કાંઈ લેવા દેવા નથી. જીત અને દામિનીની વાત બીજી વાર મારા મોઢે ન કરતી. જીત પણ એ આપણી દીકરી છે. એકવાર કહી દીધું ને તને કે આજ પછી દામિનીની વાત મારા મોઢે ન કરતી. કે જ્યારથી આ ઘર છોડીને ગઈ છે ને ત્યારથી એની સાથે મારે તમામ સંબંધ પૂરા થઈ ગયા છે. એ મારી દીકરી નથી, હું એનો બાપ નથી. મારા માટે કાયમ માટે મરી ગઈ છે. જીત તમે કેવું બોલો છો? તમે આવી રીતના નિષ્ઠુર કેવી રીતે હોઈ શકો? બસ કર ને. તને જો એટલી બધી માની મમતા ઉભરાતી હોય ને તો એક કામ કર, એની ભેગી રહેવા હોય જા. તારું મારે કાંઈ કામ નથી. જ્યારે હોય ત્યારે એક તો બાપનું નાક કપાવીને ગઈ છે, સમાજમાં હાલ્યા જેવા નથી રહેવા દીધા, અને હજી તને એનું પેટમાં પડે છે? શરમ કર જરી, શરમ. પણ જે એ આપણી દીકરી છે નહીં કે બીજા હતી, દીકરી હતી, હવે એ મારા માટે મરી ગઈ છે. એટલે બીજી વાર હવે એનો ફોન ઉપાડતી નહીં. અને તને જીત નંબર ક્યાંથી કાઢ્યો તે? હે, મને નથી ખબર. દામિનીએ જ મને ફોન કર્યો હતો. મેં એને ફોન તો તારે બોલાતું નથી કે મને ફોન નહીં કરતી? હે, જો તને કહી દઉં છું, એનો નંબર અત્યારે ને અત્યારે બ્લોક કર. મારે એનું કાંઈ કામ નથી. જીત મારી દીકરી ત્યાં હેરાન થાય છે. થવા દે ને. એને હેરાન થવું એટલે થવા દે, એની હાથે થઈ છે. ચોરું કા ચોરું દે માવતર કમાવતર ન થાય. થઈ ગયા. હા, માવતર છે ને હવે કમાવતર થઈ ગયા. પહેલો દાખલો એવો બનશે દુનિયામાં કે માવતર કમાવતર થઈ ગયા છે. એટલે બીજી વાર કોઈ પણ વાત દામિનીની મને ન કરતી. જા, કામ કરતા રહો. જી કામ કર કીધું ને તને. જા. ન જોયું હોય તો દીકરી વાળી સમાજમાં હાલ્યા જેવા નથી રહેવા દીધા, ક્યાંય એને દીકરીની પડી છે.